માધવ ક્યાંય નથી. લેખક હરીન્દ્ર દવે. ચેપ્ટર 13. આ શોધ શા માટે? જરાસંઘ, તમે રહ્યા હોત તો મને ગમત, પણ તમારું ભવિષ્ય કૃષ્ણ સાથે જોડાયું છે, એટલે જવા દીધા વિના બીજો કોઈ આરો નથી. સુખેથી જાઓ, પરશુરામે કહ્યું. ભગવાન, અમને આશીર્વાદ આપો કે અમે વિજેતા બનીએ, હંસે કહ્યું. હંસ, તમે તો પંડિત છો. તમે જાણો છો કે યુદ્ધે ચડેલા બંને પક્ષો આશીર્વાદ માગવા આવે ત્યારે એટલું જ કહેવાય, તમે પૂરા પરાક્રમથી લડજો, અને પછી વિજય તમારા પરાક્રમ જોડે સંકળાઈ જાય છે, પરશુરામે કહ્યું. અને આ યુગમાં પરાક્રમનો સંબંધ જરાસંઘ જોડે છે, જરાસંઘે ખુમારીથી કહ્યું. કૃષ્ણ અને બલરામને જીતી પાછો ફરીશ ત્યારે રસ્તો ફેરમાં પડે છે, તો પણ અહીં થઈને જ જઈશ. બંને રથ છૂટ્યા, અને ઘડીવારમાં તો ક્ષિતિજ પર ઉડતી ધૂળ જ વહી ગયેલા રથની સ્મૃતિ રૂપે રહી. વાહ રે કૃષ્ણ, પરશુરામે મનોમન કહ્યું. લોકો કેવા કેવા બહાનાઓ ગોતે છે તમને મળવા માટે. વનપથ પર કંઈક આવા જ વિચારે તેઓ ચાલ્યા જતા હતા, એટલામાં વીણા નદીના તટ પર નાનકડી યજ્ઞવેદી રચી ત્યાં આહુતિ આપતા નારદને એમણે જોયા, અને તેઓ તે તરફ વળ્યા. નારદના મીઠા અવાજે થતા વેદમંત્રોના ગાનને સાંભળવા માટે યજ્ઞવેદીમાંની અગ્નિજ્વાળાઓ નારદના મુખ સુધી આવી જતી હતી. પંખીઓ એ મીઠા ગાનને સાંભળવા માટે ડાળીઓ પર જ રોકાઈ ગયા હતા, અને આશ્રમની એક ગાય ધણ ક્યારનું એ આઢી ગયું તો પણ ડોક વાળીને નારદની સામે જોતી ઊભી હતી. પરશુરામ પણ થોડી ક્ષણો આ સ્વરોની સૃષ્ટિ સાથે એકતાર બની ગયા. નારદની આહુતિ ઝીલવા માટે દેવો સ્વયં ઉપસ્થિત થયા હોય એવું વાતાવરણ રચાઈ ગયું હતું. નારદની દ્રષ્ટિ પરશુરામ પર પડી. એ છેલ્લી આહુતિ આપી રહ્યા હતા, અને એ આહુતિ આપી અભાનપણે બોલી ઉઠ્યા, શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. નારદ, પરશુરામે હસીને કહ્યું, છેલ્લે તો શાંતિપાઠ કરવાની પરંપરા છે, એને બદલે વેદ વેદાંતમાં નથી એવો કયો મંત્ર તમે શોધી કાઢ્યો? નારદ પરશુરામ સામે અન્યમયસ્ક બની જોઈ રહ્યા. પરશુરામના શબ્દોનો મર્મ નારદના કાન સુધી પહોંચતા જાણે કે વિલંબ થયો. પછી તેઓ બોલ્યા, ભગવાન, એ ઘડીએ મારી જીભ પર મારો વાસ ન હતો. નારદ, પરશુરામે યજ્ઞવેદીમાંના સમિધને પોતાના હાથ વડે જ ગોઠવતા કહ્યું, મને એક પ્રશ્ન થાય છે, પણ થાય છે કે તમને એ પૂછું કે ન પૂછું? ભગવાન જામદગ્નિ, તમારા પ્રશ્નનો હું ઉત્તર આપી શકીશ કે કેમ એ જાણતો નથી, પણ ઉત્તર આપવાનો પ્રયત્ન તો હું અવશ્ય કરીશ, નારદે કહ્યું. તમે આવ્યા ત્યારથી હું તમારી સ્થિતિ જોઈ રહ્યો છું. તમે કૃષ્ણને જે ઉત્કટતાથી તલસો છો એવી ઉત્કટતા આ યુગમાં તો વિરલ જ છે, પરશુરામે કહ્યું. એવું ના કહો ભૃગુશ્રેષ્ઠ, તમે વૃંદાવનમાં એકવાર જશો તો ઉત્કટતા કોને કહેવાય તેનો ખ્યાલ આવશે, નારદે કહ્યું. એમની સમક્ષ નંદ, યશોદા અને રાધાની છબીઓ તરવરી રહી. હશે, પણ મેં એ જોઈ નથી. પણ તમારો તલસાટ તો હું જોઈ શકું છું. તમે કૃષ્ણને શોધવા મથુરાના કારાવાસમાં ગયા, તપોવન અને અયોધ્યામાં ભટક્યા, વ્રજમાં ગયા, ત્યાંથી પાછા મથુરા ગયા, અને ત્યાંથી દેશ વિંધી અહીં શૂરપારક સુધી પણ આવ્યા. શા માટે નારદ? શા માટે તમે આમ ભટકો છો? પરશુરામે પૂછ્યું. શા માટે નારદ, શા માટે? પરશુરામનો આ પ્રશ્ન જાણે આખા એ વાતાવરણમાં વિસ્તરી રહ્યો હોય એમ નારદ અનુભવી રહ્યા. વીણા નદીની કંપતી લહેરો પૂછી રહી હતી, શા માટે નારદ, શા માટે? યજ્ઞવેદીમાં લપકતી જ્વાળાઓ લંબાઈને પૂછી રહી હતી, શા માટે? વનકુંજમાં એકાએક પંખીઓએ શોર મચાવી મૂક્યો. એમાંથી એક જ અવાજ પ્રગટતો હતો, શા માટે? શા માટે? નારદ અચાનક બોલી ઉઠ્યા. આ શબ્દો હવે આખા એ વાતાવરણ પર વિજય મેળવી નારદના મનમાં ધસી રહ્યા હતા, અને અણુએ અણુ દ્વારા, રોમે રોમ દ્વારા પ્રગટતા હતા. ભગવાન જામદગ્નિ, મને પણ થાય છે કે હું શા માટે કૃષ્ણને શોધવા ભટકું છું, નારદે કહ્યું. એમના અવાજમાં અજંપાનો કંપ હતો. પરશુરામ નારદના મનની સ્થિતિ સમજી શક્યા હતા, એટલે એમણે ચૂપચાપ આડું જોઈ
વીણા નદીના કિનારા પર રમી રહેલા બે બાળકોની રમત નિરખ્યા કરી. ભગવાન, નારદે કહ્યું, આ કૃષ્ણ જેને હું શોધું છું એ કોણ છે? વસુદેવના પુત્ર, નંદના લાડકવાયા, કંસના કાળ એ કોણ છે? અને હું શા માટે એને શોધું છું? અને થોડી વાર રહીને જાણે પોતાને જ જવાબ આપતા હોય એમ નારદ બોલ્યા, ભગવાન, તમે તો હવે તમારા સક્રિય વર્ષો પૂરા કર્યા છે. તમે આ દુનિયા ક્ષત્રિયો વિનાની કરવા પ્રયત્ન કર્યો, પણ ફાવ્યા નહીં. હવે એક ક્ષત્રિય આ દુનિયામાં બ્રાહ્મણત્વને સ્થાપવા આવ્યો છે. જોઈએ એ કેટલો ફાવે છે. તમે કોની વાત કરો છો નારદ? પરશુરામે પૂછ્યું. કૃષ્ણની. તમે સુખી છો ભગવાન કે આ વીણા નદીના તીરે તમારા અલાયદા આવાસમાં દુનિયાને ભૂલી જઈ શકો છો. દુનિયા આજે બદલાઈ ગઈ છે. તમે ચક્રવર્તી ભારતના શાસનનું આર્યવ્રત જોયું હતું. આજે આર્યવ્રતના ભાગલા પડી ગયા છે. કુરવો પાંચાલોની ઈર્ષા કરે છે. પાંચાલો મગધમાં જતા નદીના વહેણને વાળી રહ્યા છે. યાદવોને ચેદીરાજ સાથે બનતું નથી. ચેદીનો યુવરાજ કુંડિનપુરની કુંવરી રૂકમણી પર નજર માંડીને બેઠો છે. મગધને પોતાનું સામ્રાજ્ય વધારવું છે. ભરતના વંશજો અંદર અંદર ઝઘડી રહ્યા છે. ધૃતરાષ્ટ્ર પાંડુએ પોતાને કરેલા અન્યાયનું વેર દુર્યોધન લે એ ચૂપચાપ જોયા કરે છે. અન્યથા ધર્માવતાર ગણાતા યુધિષ્ઠિર દુર્યોધનનો હક ડૂબાવવા નીકળ્યા છે. દ્રોણ કુરુઓ અને પાંચાલો વચ્ચેની વિષવેલને પરાક્રમના પાણીથી સિંચે છે. ભગવાન જામદગ્નિ, આજે આર્યવ્રત એક નથી રહ્યું. એના ટુકડે ટુકડા થઈ રહ્યા છે અને હજી પણ ક્યાં કોઈ જંપે છે. નારદ, તમે આ શું કહો છો? જુદા જુદા રાજ્યો તો હોય, પણ ધર્મના શાસનથી તેઓ એક છે, પરશુરામે કહ્યું. ધર્મનું શાસન? નારદ ફીકું હસ્યા. બહુ મીઠો શબ્દ છે ભગવાન, પણ આજે ધર્મના શાસનને કોણ માને છે? પોતાના કલ્યાણથી આગળ વધીને બીજો કોઈ ધર્મ હોઈ શકે ખરો? એ પ્રશ્ન જરા શાલ્વને જઈને પૂછો. કરવીરપુરના શૃંગાલને જઈને પૂછો કે પોતાની જાતને ભગવાન વાસુદેવ તરીકે પૂજા કરાવવાને બદલે એ ધર્મની પૂજા કેમ નથી કરાવતો? ધર્મનું શાસન વિશાળ દ્રષ્ટિવાળાઓ માટે છે. આજે તો આર્યવતમાં બધા જ વૈત્યાઓ બની ગયા છે. ભીષ્મ કે દ્રુપદ જેવા વીર મહારથીઓ પણ સંજોગોના પ્રાબલ્યની સામે એમની મહત્તા ગુમાવી બેઠા છે. નારદ, પરિસ્થિતિ વણસી રહી છે એવું તો અહીં બેઠા હું પણ જોઈ શકતો હતો, પણ એ આટલી હદે વણસી હશે તેનો મને ખ્યાલ ન હતો, પરશુરામે કહ્યું. તેમની વિશાળ આંખો પર ચિંતાના વાદળો ધસી આવ્યા. એટલું જ બસ નથી ભગવાન, આ દેશના શાસકો સાંકડા મનના બન્યા છે અને પ્રજા અપ્રામાણિક બની છે. લોકો પ્રેમ કરતા ભૂલી ગયા છે, રડતા ભૂલી ગયા છે, હસતા ભૂલી ગયા છે. હવે તેઓ હસે છે જ્યાં હસવું ના જોઈએ ત્યાં, રડે છે જ્યાં કોઈ ઉપાય નથી ત્યાં, પ્રેમ કરે છે જે મરી ગયું છે એવા કોઈક તત્વ જોડે. નારદે કહ્યું. એમના હોઠ સખ્તાઈથી બીડાયા હતા. હું તો આ પૃથ્વી પર ભટકતો રહું છું. જ્યાં જોઉં છું ત્યાં વિધિપૂર્વકના સત્કાર પામું છું, પણ મારા ચરણ પખાળવા માટે રાજવીઓ સુવર્ણ પાત્રમાં જે જળ ભરીને લાવે છે એ ડહોળાઈ ગયા છે. એટલે જ જુઓ, આ પગના તળિયે જામેલો મેલ ધોવાતો જ નથી. નારદ, જરા સ્વસ્થ થાઓ, પરશુરામે કહ્યું, અને નદીના કિનારે પાણીની મટુકી ભરી આવેલા એક ઋષિકુમારને કહ્યું, સુશેલ, જળપાત્ર અહીં લાવજે, દેવર્ષિ માટે. સુશેલે ભરી આપેલા જળપાત્રને એકી સાથે ગટગટાવી જઈ નારદે કહ્યું, ભગવાન, તમે પૂછો છો શા માટે હું કૃષ્ણને શોધું છું? મેં પણ મારી જાતને આ સવાલ પૂછ્યો છે. મારે આ દેશમાં રાજ્ય કરવું નથી, રાજ્ય પુરોહિત બનીને ક્યાંય મહાલવું નથી. તો યમુનાના કિનારે આવેલા મારા આશ્રમને તજીને હું શા માટે નીકળી પડ્યો છું? નારદની આંખો જાણે કોઈક અપાર્થિવ તેજને જોતી હોય એમ ચમકી રહી હતી. આંખો જાણે આકાશમાં લહેરાયેલા નીલધવલ રંગને સમેટી લેવા મથતી હતી. એમણે કહ્યું, મેં સાંભળ્યું હતું કે એક તારણહાર જન્મવાનો છે, જે યાદવોને કંસના ત્રાસમાંથી મુક્ત કરશે. એના જન્મની હું પ્રતીક્ષા કરતો હતો. દેવકીના 8મા સંતાનની હું રાહ જોતો હતો. અને એક સવારે કંસે મને કહ્યું
નારદ, દેવકીનું 8મું સંતાન તો હવાની ઢીંગલી હતી. અને મારી શ્રદ્ધા બંધાઈ. મને ખાતરી થઈ કે તારણહાર ક્યાંક જન્મ્યો છે, નહીતર સ્ત્રીઓ હવાની ઢીંગલીને જન્મ ના આપે. નારદ જાણે કોઈ દેવી વાણી ઉચ્ચારતા હોય એમ અસ્ખલિત બોલી રહ્યા. ઋષિકુમાર સુશેલ પણ ત્યાં ઊભો રહી ગયો હતો. પણ નારદ અટક્યા એટલે તેને ખ્યાલ આવ્યો કે દેવર્ષિ અને ભગવાન જામદગ્નિ વાત કરતા હોય ત્યાં વચ્ચે ઊભા રહેવું એ વિવેક ન ગણાય. એ વંદન કરી ચાલ્યો ગયો. નારદે કહ્યું, અને જામદગ્નિ? એ પછી હું વ્રજમાં ગયો. વૃંદાવનની ધરતી પર પહેલીવાર મેં પ્રેમના દર્શન કર્યા. સાંકડા મનના મુત્સદ્દીઓ અને પોતાની જાતના પ્રેમથી આગળ ન વધતી મેંઢા જેવી પ્રજાઓમાં ક્યાંય મેં પ્રેમ જોયો ન હતો. પણ વ્રજમાં મેં યમુનાના વહેણ કરતાંય વધારે પ્રબળ એવો ગોપ ગોપીના પ્રેમનો પ્રવાહ જોયો. માતા અને પિતાની મમતા કોને કહેવાય એનો અનુભવ કર્યો. અને મને લાગ્યું કે આ ચમત્કાર જે બાળકની હાજરીથી થયો એ જરૂર દુનિયાને બદલી શકશે. કૃષ્ણ એક શું કરશે? પરશુરામે પૂછ્યું. હમણાં જ જરાસંઘ અહીંથી ગયો. તેની પાસે 23 અક્ષહિણી સેના છે. ઘડી બે ઘડીમાં એ કૃષ્ણને માત કરશે તો? ના, એ કૃષ્ણને માત નહીં કરી શકે, નારદે કહ્યું. એમના અવાજમાં પ્રતીતિનું બળ હતું, દ્રઢતા હતી. શા માટે? પરશુરામને નવાઈ લાગી. કારણ કે કૃષ્ણથી જરાસંઘ ડરે છે ને એને એની સેનામાં ભરોસો નથી. એટલે તો કપટથી કૃષ્ણને મારી શકાય એમ છે કે નહીં એની ખાતરી કરવા સેનાથી આડો ફંટાઈ એ અહીં આવ્યો હતો. એ જાણે છે કે કૃષ્ણને મગધ નથી જોઈતું. કૃષ્ણને ગિરિવ્રજ પર યાદવોનો ધ્વજ નથી ફરકાવવો. એટલે એ કૃષ્ણથી ડરે છે. ઉગ્રસેનથી એ નથી ડરતો, ભીષ્મ કે દ્રુપદથી પણ નથી ડરતો. પણ કૃષ્ણનો એને ભય લાગે છે. કારણ કે કૃષ્ણ પોતા માટે નથી લડતા, આર્યવ્રત માટે લડે છે. એ લોકોને પ્રેમ કરે છે. તે છેક ત્યાં સુધી કે કંસના રાજમહેલની ખૂંધી દાસી પણ કૃષ્ણને પોતાના પ્રિયતમ માનીને પૂજી રહી છે. એ વળી કોણ? પરશુરામે સહેજ હસીને કહ્યું. ત્રિવક્રા. પણ એ એક ત્રિવક્રાને તો કૃષ્ણ ખરેખર મળ્યા હતા. પણ જેને કૃષ્ણને જોયા પણ નથી એવી આ દેશની કેટલીય અરૂપ સુંદરીઓને કૃષ્ણે રૂપમાં શ્રદ્ધા આપી છે. કૃષ્ણની પાછળ હું જ્યાં જ્યાં ગયો છું ત્યાં ત્યાં એ માણસ કેવો ચમત્કાર કરે છે એ જોતો રહ્યો છું. નારદે કહ્યું, હું કૃષ્ણને શા માટે શોધું છું એનો તો કોઈ જવાબ નથી મારી પાસે. પણ ભગવાન પરશુરામ, મને લાગે છે કે આ છિન્ન ભિન્ન થઈ રહેલો દેશ કદાચ કૃષ્ણની આસપાસ એક થઈ શકશે. આ તાર તાર થઈ ગયેલું જીવનનું વસ્ત્ર કૃષ્ણના પ્રેમમાં પોતાની દ્રઢતા પ્રાપ્ત કરશે. વિખાઈ ગયેલો માનવી કદાચ કૃષ્ણ પાસે જશે અને ઠીક થઈ જશે. પરશુરામ નારદના શબ્દોને વાતાવરણમાં ગુંજતા અનુભવી રહ્યા. આ શબ્દો ભવિષ્યવાણી જેવી દ્રઢતાથી ઉચ્ચારાયા હતા. પરશુરામ હજી ગઈકાલે જ કૃષ્ણને મળ્યા હતા. પણ નારદની વાત સાંભળ્યા પછી એ મનોમન વસવસો કરી રહ્યા કે મેં કૃષ્ણને જોયા પણ એને હું પામી ન શક્યો. કૃષ્ણ એ અવતારી પુરુષ છે એવી વાતો લોકો કરતા હતા. અને એવી દીપ્તિ તો પરશુરામે એ યુવાનના આંજી દેતા વ્યક્તિત્વમાં જોઈ હતી. પણ એનામાં આ છિન્ન ભિન્ન દેશને એક કરવાનો પ્રભાવ હશે એની તો કલ્પના પણ પરશુરામે કરી ન હતી. નારદ, પરશુરામે કહ્યું, હું તો કૃષ્ણને ગઈકાલે જ મળ્યો હતો, પણ તમે તો અત્યારે પણ તેની સાથે જ છો. હવે મને મારા પ્રશ્નની નિરર્થકતા સમજાય છે. તમે શા માટે કૃષ્ણને શોધો છો એ મહત્વનો પ્રશ્ન નથી. હું અને આ બીજા સૌ કૃષ્ણને શા માટે શોધતા નથી એ જ મને સાચો પ્રશ્ન લાગે છે. શિષ્યોને અધ્યાપન કરાવવાનો સમય થઈ ગયો હતો એટલે પરશુરામ ઊભા થયા અને કહ્યું, દેવર્ષિ, રાત્રે આપણે ચંદ્રના પ્રકાશ નીચે બેસીને આગળ વાતો કરીશું. ભગવાન, તમારી સ્નેહાળ છાયામાં આજની રાત તો શું આવનારી તમામ રાતો ગાળવાનું ગમે, પણ આજે તો તમારે મને અનુજ્ઞા આપવી જ પડશે. હું થોડી વારમાં જ અહીંથી પ્રયાણ કરીશ, નારદે કહ્યું. દેવર્ષિ, હવે તો કૃષ્ણ જરાસંઘ સાથેના યુદ્ધમાં રોકાશે. પ્રવર્ષણ પર્વત પરનો ઘેરો મહિનાઓ સુધી ચાલશે એવું લાગે છે.
તમે ઉતાવળ ન કરો. થોડા દિવસ આશ્રમમાં રોકાશો તો શિષ્યોને પણ તમારા જેવા સાધુના સંગનો લાભ મળશે, પરશુરામે કહ્યું. ના જામદગ્નિ, નારદે વિવેકપૂર્ણ દ્રઢતાથી કહ્યું. મારી આ શોધનો અંત હું બહુ નજીક જોઈ રહ્યો છું. એક મહાન સંહારનું સત્ર શરૂ થવાના ભણકારા વાગી રહ્યા છે. કુરુઓમાં ભાતૃયુદ્ધના મંડાણ થઈ ચૂક્યા છે. દ્રુપદ રાહ જોઈને બેઠો છે કે દ્રોણ જેનો પક્ષ કરે તેના વિરોધીને સાથ આપવો. એક મહાયુદ્ધ આ જગત પર તોળાઈ રહ્યું છે. કુરુઓનું ભાતૃયુદ્ધ તો બહાનું છે. થોડાક સત્તાના શોખીનો એને પોતાની વગનું ક્ષેત્ર વધારવા માટે ઉપયોગમાં લેવા ધારે છે. માનો કે નારદ આ યુદ્ધ થશે તો તમે કે કૃષ્ણ એ કેવી રીતે રોકી શકશો? પરશુરામે કહ્યું. હું એકલો તો આ સંહાર નહીં રોકી શકું, પણ આ મહાયુદ્ધ મંડાય એ પહેલાં જો કૃષ્ણ મને મળે તો કદાચ અમે બંને મળીને યુદ્ધ રોકી શકીશું, નારદે કહ્યું. અને કદાચ ન મળ્યા તો મને નથી લાગતું કે એ યુદ્ધમાં કોઈ પણ બચે. જે મૃત્યુ નહીં પામે એ જીવતે મુવા જેવા રહેશે. કૃષ્ણ પણ? પરશુરામે ધારદાર સવાલ પૂછ્યો. નારદે એક ક્ષણ પરશુરામ સામે જોયું અને પછી દ્રઢ રીતે હોઠ પીડ્યા અને કહ્યું, જો મહાયુદ્ધ થશે તો કૃષ્ણ પણ નહીં બચે, ધર્મ પણ નહીં બચે.